સંસ્કારી નગરી વડોદરામાં ઈ સિગારેટના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે। વડોદરા એસઓજીએ 10.20 લાખની ઈ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે। અકોટામાં સગીર રેકેટ ચલાવતો હતો। એસઓજીએ 408 ઈ સિગારેટ સાથે સગીરની અટકાયત કરી છે। મુખ્ય આરોપી સેફાન અને અવેશ રફીક પોલીસ પકડથી હાલ દૂર છે। તો વડોદરામાં ઈ સિગારેટનું ગેરકાયદે વેચાણ થતું હતું, જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે। એસઓજીએ 10.20 લાખની ઈ સિગારેટનો જથ્થો પણ હવે જપ્ત કરી લીધો છે। અકોટામાં આખું આ રેકેટ ચાલી રહ્યું હતું અને એક સગીર આ રેકેટ ચલાવી રહ્યો હતો। 408 જેટલી ઈ સિગારેટ છે એ જપ્ત કરવામાં આવી છે અને સાથે જ સગીરની પણ અટકાયત કરવામાં આવી છે। મુખ્ય આરોપી સેફાન અને અવેશ રફીક એ હાલ પોલીસ પકડથી દૂર છે, જેમની શોધખોળ શરૂ કરાઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરામાં ઈ સિગારેટના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ, શું કાર્યવાહી? વૈભવી, અકોટા વિસ્તારમાં ઈ સિગારેટનો ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ થયો છે। સગીર વયના કિશોરની ચાલતું હતું આ સમગ્ર રેકેટ અને અકોટા ટાઉનશીપમાંથી 10.20 લાખની ઈ સિગારેટનો જથ્થો છે પકડવામાં આવ્યો છે। 408 નંગ ચાઇનીઝ બનાવટની ઈ સિગારેટ સાથે આ કિશોરને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી સેફાન ઉર્ફે બાબા ઇકબાલ મેમણ અને આવેશ રફીક પટેલ પોલીસ પકડથી હજુ દૂર છે। એમના દ્વારા રેકેટ ચલાવવામાં આવતું હતું અને સગીર છે આનું વેચાણ કરતો હતો। અત્યારે હાલ તો અકોટા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે। આરોપીઓને પકડવા માટે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે। જી વાત, બિલકુલ, આભાર માનું તમામ જાણકારી માટે।